રાજ્ય સરકારે અંદાજિત 10,000 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું. રાહત પેકેજને કોઈ વધાવી રહ્યું છે તો કોઈ એ રાહત પેકેજનો વિરોધ કરી રહ્યું છે. કોંગ્રેસનું કહેવું છે કે આ રાહત પેકેજ એ માત્ર ને માત્ર ચટણી મીઠું બરાબર છે, આ પૂરતું ભોજન નથી. આ 10,000 કરોડથી ખેડૂતોના ભાગે કંઈ પૈસા નહીં આવે. પણ 10,000 કરોડ રૂપિયા એ કોઈ નાની રકમ નથી. ભલે કદાચ વિપક્ષને ગળે ઉતરે કે ના ઉતરે, કે અન્ય લોકોના ગળે ઉતરે કે ના ઉતરે, પણ રાજ્ય સરકાર એ પોતાના પૈસામાંથી 10,000 કરોડ રૂપિયા આપે એ મોટી વાત છે. આ ખેર કે પાક વીમો અથવા તો જે આખી પાક ધિરાણ યોજના છે માફ થવી જોઈએ અને ખેડૂતોની એ માંગ સાચી છે, થવી જોઈએ, પણ એ સરકારે કરવી કે નહીં એ સરકારનો વિષય છે. પાક વીમાની યોજના બંધ થઈ ગઈ છે, એ કદાચ અત્યારે ખેડૂતોને સૌથી મોટી અસર કરી રહી છે. જો સરકારે આ યોજના બંધ ના કરી હોત તો આજે ખેડૂતોને પૂર્ણ પૈસા મળી જતા. પણ અત્યારે જ્યારે 10,000 કરોડ રૂપિયા મળ્યા છે ત્યારે એનો વિરોધ કરવા કરતાં આ પૈસા કેવી રીતે ખેડૂતો સુધી પહોંચાડી શકાય એના માટેની ચર્ચા આજે કરવી છે. બાકી વિરોધ અને રાજનીતિ થયા કરવાની, કારણ કે કોંગ્રેસે કોઈ ધૂન મંડળી કે ભજન મંડળી તો ખોલી નથી. રાજકીય પાર્ટી છે. સરકારે કદાચ 10,000 આપ્યા, કદાચ 20,000 આપ્યા હોત તો પણ કોંગ્રેસ બોલત, અને 5,000 કરોડ આપ્યા હોત તો પણ બોલત. કારણ કે આખરે વિપક્ષ છે અને વિપક્ષે હંમેશા સરકાર સામે અવાજ દીક્ષિત ઉઠાવવાનો છે. અને 10,000 કરોડની રાહત પેકેજને સાથે જ 15,000 કરોડની મગફળી ખરીદવાનું એલાન છે તે કર્યું છે. એટલે હવે એ જોવાનું રહેશે કે આજે જ હર્ષ સંઘવીએ સુરતમાં કહ્યું કે ભાઈ સીએમએ આદેશ કર્યો છે કે કોઈ ખેડૂત બેંકના ધક્કા નહીં ખાય, સીધું ખેડૂતના ખાતામાં પૈસા આવશે, પણ આ વ્યવસ્થા ગોઠવાવી જોઈએ. અધિકારીઓએ સી ચેમ્બરની બહાર નીકળવા જોઈએ. મગફળીની ટેકાના ભાવે ખરીદી થઈ છે તો આ ખેડૂતો સાથે કડદો ન થવો જોઈએ. તો આ બધા મુદ્દાનું ધ્યાન હવે સરકારે રાખવાનું રહેશે. અને કિશન 2 દિવસ પહેલા પણ કહ્યું હતું કે ખરીદનાર મંડળીઓ ક્યાંક તે ક્યાંક પક્ષો સાથે જોડાયેલી છે, તો હવે એને પણ આ વખતે ખેડૂતોનું વિચારવાનું છે.